સુરત રેલવે સ્ટેશન પર જનતા રેડ પાડવામાં આવી હતી, જેમાં પોલીસના લોગોવાળી ટી શર્ટ પહેરીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક લોકોએ જનતા રેડ પાડીને પોલીસના લોગો અને સિમ્બોલવાળી ટી શર્ટ પહેરી દારૂની હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક શખ્સો પોલીસકર્મી હોવાનો ડોળ કરી ખાખી વર્દી અથવા પોલીસના સિમ્બોલવાળી ટી શર્ટનો દુરુપયોગ કરી રહ્યા હતા. આ શખ્સો બે રોકટોક દારૂની પેટીઓની હેરાફેરી કરી રહ્યા હતા. સ્થાનિકોને શંકા જતા તેમણે તપાસ કરી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુનેગારો દ્વારા પોલીસના પ્રતીકોનો ઉપયોગ કરી કાયદાના રક્ષકોને જ બદનામ કરવાનો પ્રયાસ થયો છે. ખુલ્લેઆમ થતી આ હેરાફેરીને જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે આવ્યો? પોલીસના નામે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કાયદાનો ડર જળવાઈ રહે તેમ સ્થાનિક રહીશે જણાવ્યું હતું. આ ઘટના બાદ હવે સુરત રેલવે પોલીસ હરકતમાં આવે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવશે અને આ નેટવર્ક પાછળ કોણ છે તેના ખુલાસાની રાહ જોવાઈ રહી છે. હાલ તો આ જનતા રેડે પોલીસની કામગીરી પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો લગાવી દીધા છે. अरे તમે પોલીસનું નામ કાપ કરો, ટી શર્ટ પહેરો, ટ્રાફિક गुजरात पुलिस से ટી શર્ટ પહેરી તમે પોલીસનું ખોટું નામ ખરાબ तो ले लेंगे पुलिस નું ખોટું નામ ખરાબ થાય तो किधर साइड उतरे बेंडेट लगाई लो, बेंडेट अरे क्यों बोलो जल्दी दो क्यों छोड़ा गया था क्यों पैसा पार एकदम दो बार साइड में क्यों ना वर्दी आपको वर्दी फोन कर वर्दी का ना आप प्लेटफॉर्म पर लो, प्लेटफॉर्म पर